લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળાના આયોજન માટે અધિકારીઓની મીટિંગ. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરાશે. મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. તરણેતર મેળા સંદર્ભે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપતા જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢના તરણેતર ગામે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારુ આયોજન સંદર્ભે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે તરણેતર મેળા વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા, જેમાં મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. સાથે લોકો મેળાને માણવા માટે અને જેના થકી આપણી લોક સંસ્કૃતિ રાસ ગરબા, આપણી ઝાલાવાડી પોશાક થકી ઝાલાવાડની ઓળખ વિશ્વ સુધી પહોંચે છે, હજી આગળ વધે તે માટે લોકોને અપીલ કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે તે દિશામાં દરેક વિભાગના અધિકારીઓએ સાથે મળીને કાર્ય કરવાનું છે. મેળામાં રસ્તા, પાર્કિંગ, બસ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રિનોવેશન, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, ગ્રામીણ ઓલિમ્પિક્સ, સંચાર વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત વ્યવસ્થા વગેરે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તે સંદર્ભે જરૂરી તૈયારીઓ કરવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી અને કલેક્ટરે પીજીવીસીએલના અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચના આપી હતી. વધુમાં તેમણે કુંડ અને તળાવ ફરતે તરવૈયા તૈનાત કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરણેતર એનો મેળો આગામી ભાદરવા સુદ 30થી લઈને શરૂ થનાર છે. એટલે કે ઓગસ્ટ 26, 27, 28 અને 29ના રોજ યોજાનાર છે. એના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મેળો પ્લાસ્ટિક મુક્ત થાય, સ્વચ્છતા સાફ સફાઈ જળવાય, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવહાર જળવાય એ બાબતે તમામ વિભાગો સાથે મિટિંગનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મેળાની દરમિયાન જે રાઇડ્સ અને ગેમિંગ ઝોન જે થઈ રહ્યા છે એના માટે ગ્રામ પંચાયત અને પ્રાંત કક્ષાએથી આગામી સમયમાં ટેન્ડર પણ કરવામાં આવશે. આપ સૌને આ મેળામાં સહભાગી થવા માટે કલેક્ટર સુરેન્દ્રનગર વતી હું આપ સૌને હાર્દિક આમંત્રણ આપું છું.